નમસ્કાર શ્રોતા મિત્રો, ગયા અઠવાડિયે અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતને ગૌરવ થાય એવી ઘટના બની છે. જી હા, વાત છે વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની. લાંબી રાહ અને મજબૂત બિડિંગ પ્રક્રિયાના તબક્કા પાર કર્યા બાદ સત્તાવાર રીતે જાહેરાત થઈ ચૂકી છે કે 2030ના કોમનવેલ્થ ગેમ્સ એટલે કે રાષ્ટ્રમંડળ રમતોનું યજમાન અમદાવાદ શહેર હશે. આ માત્ર રમતગમતની સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવવાની દિશામાં એક મહાકાય પગલું છે. તો ચલો સાંભળીએ આ ઐતિહાસિક સિદ્ધિ અંગે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ કોમનવેલ્થ 2030 માટે સજ્જ બનતું અમદાવાદ. ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે ગયા અઠવાડિયે યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીની બેઠકમાં 2030ની રાષ્ટ્રમંડળ રમતો માટે અમદાવાદ શહેરના યજમાન પદ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ભારતને બીજી વખત અને દિલ્હી બહાર પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત ગેમ્સનું આયોજન કરવાનો મોકો મળ્યો છે. આ જાહેરાત થતાની સાથે જ અમદાવાદમાં ઢોલ, નગારા અને ગરબા સાથે ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ હતી. સાંભળીએ આ ઐતિહાસિક જાહેરાતના અંશ. Delighted to confirm that India, Ahmedabad, is hereby duly appointed by unanimous resolution as the host of the 2030 Games. આ સફળતા પછી દેશના સર્વોચ્ચ નેતૃત્વથી લઈને રમતગમત જગતના દિગ્ગજોએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી છે અને આ જાહેરાતને વ્યાપક આવકાર આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિને અમદાવાદ, ગુજરાત અને ભારત માટે અપ્રતિમ ગૌરવની ક્ષણ હોવાનું જણાવતા ગુજરાત હવે દેશનું સ્પોર્ટ્સ કેપિટલ તરીકે ઉભરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રમંડળ રમતોની 100મી આવૃત્તિ ભારતમાં યોજાય એ રાષ્ટ્રમંડળ માટે જ નહીં પરંતુ ભારત માટે પણ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. मुझे खुशी है कि आज ग्लासगो में आयोजित कॉमनवेल्थ स्पोर्ट्स काउंसिल की जनरल असेंबली 2030 के कॉमनवेल्थ गेम्स भारत में आयोजित हो उसके लिए औपचारिक घोषणा करी. ये गेम्स 100वीं गेम्स है. कॉमनवेल्थ की 100वीं गेम्स भारत में आयोजित होना ये कॉमनवेल्थ खेल मंडल के लिए भी महत्वपूर्ण है और भारत के लिए भी महत्वपूर्ण है. और भारत में 2030 में उत्साहपूर्वक आयोजन करा जाएगा. मुझे पूरा विश्वास है कि 2030 के कॉमनवेल्थ में भारत के हमारे एथलीट भी अच्छा प्रदर्शन करेगा. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી આ પળના સાક્ષી રહ્યા હતા. શ્રી સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ આયોજન થકી દેશમાં રમતગમત સુવિધામાં વધારો થવાની સાથે જ આપણા રમતવીરોને આધુનિક તાલીમ અને નવી પ્રેરણા પણ મળશે. આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે કે કાલે દુનિયાના 72 દેશોએ કોમનવેલ્થ 2030ની મેજબાની એ ભારત દેશને અમદાવાદ કોમનવેલ્થ 2030 તરીકે આપી છે. દેશભરના યુવાઓ માટે રમતગમત ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં જે પ્રકારે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ટ્રેનિંગથી લઈને ખેલાડીઓને સહયોગની વાત કરીએ તો આ બધી જ દિશામાં ભારતે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. સૌ યુવાઓ વતી હું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના દૂરંદેશીના કારણે જ આજે આપણે આ આટલા મોટી ટુર્નામેન્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના નિગરાનીમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ મોટો બદલાવ આવ્યો, જે નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવામાં આવ્યા. છેલ્લા એક જ વર્ષની અંદર કોમનવેલ્થ રેસલિંગની વાત હોય, એશિયન એક્વેટિક્સની વાત હોય કે ઇન્ટરનેશનલ કોન્સેપ્ટ્સની વાત હોય, આ બધી જ દિશામાં ગુજરાતે ખૂબ મોટા આયોજન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. દેશભરના રમતવીરોમાં કોમનવેલ્થના આયોજનને લઈને મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંભળીએ પેરાલિમ્પિક રમતવીર ભાવના ચૌધરીનો પ્રતિભાવ. સૌથી પહેલા તો પૂરા દેશ માટે અને જે પણ ખેલાડીઓ છે એમના માટે ખુશીની અને ગર્વની વાત છે
અને મારા માટે પણ બહુ ખુશીની વાત છે કે ગુજરાતમાં અમદાવાદમાં 2030ની જે કોમનવેલ્થ ગેમ થઈ રહી છે, મોદીજીનું સ્પોર્ટ્સમાં શરૂઆતથી જ સપોર્ટ સારો છે અને એ સતત ખેલાડીઓને મોટિવેશન કરતા આવ્યા છે અને એમના માટે કોશિશ કરતા હોય છે કે સ્પોર્ટ્સને આપણે કેવી રીતે આગળ વધારીએ અને દેશનું જે ખેલ પ્રત્યેનું પ્રદર્શન છે એ વિશ્વમાં એક અલગ પહેચાન કેવી રીતે બનાવીએ એ માટે સતત મોદીજી સપોર્ટ કરતા રહે છે. એમનું જે વિઝન હતું એ 2030નું કોમનવેલ્થ ગેમ પછી જે રિઝલ્ટ હશે, જે ભારતનું એક વિશ્વમાં અલગ જ પહેચાન આપશે, ત્યારે એ વિઝન પૂરું થઈ જશે. ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ લાવનાર આસામની મહિલા બોક્સર લવલીના બોર્ગેહેને પણ કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળવા અંગે ખુશી વ્યક્ત કરી છે. बहुत सारे लोग ऐसे कंपटीशन देख के ही निकल के आते हैं. हम भी ऐसे सोचते थे कि हम भी रिप्रेजेंट करेंगे इंडिया को, और इंडिया में हो रहा है, होस्ट कंट्री है तो वो एक बहुत बड़ी बात हो जाता है, और गुजरात में हो रहा है तो वो एक बहुत बड़ी बात है. तो हम सोचते हैं ये एक बहुत बड़ी अपॉर्चुनिटी है. वी आर ब्लेस्ड. इसमें प्रधानमंत्री जी का खुद का इतना बड़ा ड्रीम है कि हम इंडिया को स्पोर्ट्स में बहुत आगे लेके जाएंगे. वो एक बहुत बड़ी बात है. કોમનવેલ્થ સ્પર્ધાનું યજમાનપદ મળવાની સાથે જ આ ગેમ્સને સફળ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રમતગમતની આંતરરાષ્ટ્રીય સ્તરની પાયાભૂત સુવિધા બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વંજાનિધિ પાનીએ અમદાવાદમાં રમતગમત ક્ષેત્ર માટે આ મોટી તક હોવાનું પણ જણાવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને અગાઉ પણ આપણે કીધું છે કે ઘણા બધા અત્યારે જે પ્રોજેક્ટ્સ છે એ પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કરાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અને એના સાથે સાથે આખા શહેરમાં પણ 10 થી વધારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અલગ અલગ જગ્યા ઉપર ચાલી રહ્યું છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સાથે સાથે જે બીજા આનુષંગિક બાબતો છે એ બાબતો પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કે આ ખાલી કોમનવેલ્થ નહીં પણ એના પહેલા પણ અને એના પછી પણ અમદાવાદ એક સ્પોર્ટ્સ કેપિટલ બનવા માટે ખૂબ મહત્વપૂર્ણ આ પગલું છે. ઘણા બધા કોમ્પિટિશન્સ, દાખલા તરીકે કોમનવેલ્થ વેટલિફ્ટિંગ છે, એક્વેટિક્સ છે, એ બધા કોમ્પિટિશન્સ હમણાં યોજાઈ ચૂક્યું છે. અમદાવાદ અગાઉ પણ નોન સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ હોય, કોલ્ડ પ્લે જેવા હોય કે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ હોય, આઈસીસી વર્લ્ડ કપ 2023 હોય, એવા તમામ જે સ્પોર્ટ્સ અને નોન સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ઓલરેડી ડિલિવરી થઈ ચૂક્યું છે. એટલે એ આપણા માટે ગર્વ અને ગૌરવની બાબત છે. અમદાવાદ શહેર હવે નેશનલ સ્પોર્ટ્સ સિટી બનવા સજ્જ થઈ રહ્યું છે. આવનાર સમયમાં શહેરમાં લગભગ 3,000 કરોડ રૂપિયાના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 27 જેટલા નવા પ્લેગ્રાઉન્ડ પણ બનાવવામાં આવશે. સાબરમતી નદીના કિનારે આવેલો સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોન્ક્લેવ આ ગેમ્સનું મુખ્ય કેન્દ્રબિંદુ બનશે. અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે સાથે હાઈટેક એક્વેટિક સેન્ટર અને 2 વિશાળ ઇન્ડોર એરેના સહિતની વિશ્વકક્ષાની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ એન્ક્લેવની અંદર 3,000 ખેલાડીઓને સમાવવાની ક્ષમતા ધરાવતું એક વિશાળ એથ્લેટ્સ વિલેજ પણ બનાવવામાં આવશે. વધુ માહિતી આપી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ દેવાંગ દાણી. છેલ્લા ઘણા સમયથી અમદાવાદની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો તદુપરાંત આપણે સ્પોર્ટ્સ રિલેટેડ અનેક કામો જ્યારે થઈ રહ્યા છે ત્યારે આ કોમનવેલ્થની યજમાની કરવા માટે અમદાવાદ તૈયાર છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સ્પોર્ટ્સ રિલેટેડ જિમ્નેશિયમ, સ્કેટિંગ રિંગ, ટેનિસ કોર્ટ અને રિક્રિએશન સેન્ટર લગભગ 70 જેટલા આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ આ તૈયાર કરવામાં આવેલા છે, જેની અંદર મહાનગરના યુવાનો અને વાત કરીએ કે ખેલાડીઓ એની અંદર પ્રેક્ટિસ કરે છે. તદુપરાંત પ્લેગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો મહાનગરની અંદર ક્રિકેટ માટે પણ અલગ અલગ 6 ઝોનની અંદર 28 કરોડના ખર્ચે વિવિધ પ્લેગ્રાઉન્ડ આગામી 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે. તદુપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરવામાં આવે તો નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી
આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ખુલ્લું મૂક્યું. લગભગ 800 કરોડના ખર્ચે તૈયાર થયું હતું. મહાનગરપાલિકાની અંદર આવા વાત કરવામાં આવે, અલગ અલગ ઝોનની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 11 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા માટે જઈ રહ્યા છે. 7 ઝોનની અંદર, પૂર્વ ઝોનની અંદર 1, ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મધ્ય ઝોનની અંદર 1, પશ્ચિમ ઝોનની અંદર 4, દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર 1, દક્ષિણ ઝોનની અંદર 1 અને ઉત્તર ઝોનની, આમ 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી સમયગાળા દરમિયાન આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક તૈયાર થશે. તેની અંદર એ તૈયાર થઈ આગામી સમયગાળા દરમિયાન ભારત કક્ષાએ, એશિયા અને કોમનવેલ્થની અંદર અમદાવાદનું નામ રોશન કરશે. આમ કોમનવેલ્થ આવવાથી અમદાવાદ આજે વૈશ્વિક કક્ષાએ છવાયું છે. અમદાવાદની હાઇટમાં અનેક ગણો વધારો થયો છે. અમદાવાદ ચારેકોર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારે દિશામાં અવિરત પ્રગતિ વિકાસ કરતું રહ્યું છે. શ્રોતા મિત્રો, આ આયોજન માત્ર રમતગમત પૂરતું મર્યાદિત નથી, પરંતુ શહેરના ભવિષ્ય માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આનાથી અમદાવાદ અને ભારતની સંસ્કૃતિ, ક્ષમતા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વ સમક્ષ પ્રદર્શિત થશે. શહેરમાં રસ્તાઓ, મેટ્રો, હોટેલ્સ અને આવાસ જેવા ક્ષેત્રોમાં પણ મોટો વિકાસ થશે. બાંધકામ અને પર્યટનમાં પણ વૃદ્ધિ થવાની સાથે સાથે રોજગારીની નવી તકો પણ આપણા ત્યાં ઊભી થશે. આ સફળ આયોજન ભારતને 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની રેસના પણ એક મજબૂત દાવેદાર બનાવશે. અમદાવાદ શહેર કોમનવેલ્થ 2030 માટે તૈયાર છે અને 2030માં આપણે દુનિયાને કહી શકીશું કે પધારો અમારા ગૌરવશાળી ગુજરાતમાં. તો શ્રોતા મિત્રો, આજનો આ વિશેષ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર. સંકલન અંકિતા મકવાણા, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ. આ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો. નમસ્કાર.